તો વેલકમ બેક ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને અત્યારે થોડોક લેટ વિડીયો ચાલુ કર્યો છે કારણ કે હું અત્યારે છે ને એડિટિંગ ઉપર બેઠો છું, કેમ કે એડિટિંગ કરું છું. જુઓ તમે, ગઈકાલનો વ્લોગ હું છે ને અત્યારે એડિટ કરું છું, એના કારણે વિડીયો થોડોક લેટ બને છે. પણ અત્યારે લગભગ વાગી ગયા છે 6 વાગવા આવ્યા છે, બરાબર. અને એ બા ને એ લોકો છે ને ધાબા ઉપર ટેરેસ ઉપર ગયા છે, ત્યાં થોડુંક કામ કરે છે. અને હું તમને આજે એક વસ્તુ કહીશ કે એ લોકો ટેરેસ ઉપર આવા ટાઈમ શું કરવા જાય એમ, કેમ કે એને અહીંયા છે ને ફાવે નહીં સુરતમાં. હું તમને ડિટેલ હમણાં ઉપર જાઉં ને ત્યારે તમને સમજાય, પણ અત્યારે થોડુંક મારું એડિટિંગ છે હું પતાવી લઉં. જો તમે, એડિટિંગ મારું ચાલુ છે, બરાબર. એ હું આ પતાવી લઉં અને પછી ઉપર જાઉં, બરાબર. તમને દેખાડું તે લોકો શું કરે છે. લગભગ તો પેલું મોતીને એવું ટાંકવાનું કામ ચાલુ જ હશે એમ, અને થોડુંક બીજું પણ કામ હશે, જોઈએ આપણે શું કામ કરે છે એ, બરાબર. હમણાં ઉપર જાઉં. તો ગાઈઝ, અત્યારે હું છે ને ધાબે આવી ગયો છું, અને મેં હમણાં તમને કીધું ને કે બા ની બધી કામ કરે છે ધાબે. આ ગરમીનું, ઉનાળામાં થોડીક વધારે ગરમી થાય, નીચે રૂમમાં બફારો જેવું થાય, આખું બપોર વેચો તેપવું હોય એટલે થોડુંક ગરમી વધારે થાય એમ, એટલે એ લોકો છે ને ધાબે વહી આવે. અને ધાબે તમારે તો આમ ગામડે તો ફળિયામાં રહેવાની ટેવ હોય એટલે આ ગરમી થતી છે ને બા? ગરમી જ થાય ને. ગામડે શું બોલો, ફળી ને એવું હોય ને એટલે ત્યાં રહેતા હોય, એટલે આવા ટાઈમે છે ને ફળીમાં અને બજારમાં ને એમાં બેઠા હોય એટલે ત્યાં તો ઠંડો પવન હોય. આવા સમયે લગભગ ઠંડો પવન આવવા જ લાગ્યો હોય, સમજ્યા? અરે બહુ જ હોય. હું કયો? બહુ હોય ઠંડો પવન આવા ટાઈમે ને. હા, આવા ટાઈમે અંધારું થવા એવું હોય ને ઠંડો પવન એ બહુ જોરદાર હોય એમ. તમને ભલે ઉનાળો હોય ને તોય ઠંડો પવન તો હોય જ એમ. અને અત્યારે બા છે ને જો આ બી કાઢે છે, બરાબર, આંબલીમાંથી. ચાકા હોય, જો તમે ખાલી 2 દિવસ પહેલા છે ને આમાંથી ફોયતરા કાઢ્યા, એ આખી કમ્પ્લીટ કરીને હવે થોડાક એક દિવસ સુકાવા દીધી, અને એને પછી હવે બી કાઢશે. પછી આને ભૂકો કરવાનો કે આમને રહેવા દેવાની? ભૂકો કરવાનો. ભૂકો થઈ જાય એટલે ભૂકો થાય ને પછી એને એક ડબ્બામાં મૂકીને ફ્રીજમાં મૂકી દેવાનું. જયારે ચટણી ને એવું કરવું હોય ને ત્યારે આંબલી કામમાં આવે. આપણે અમુક લોકો ચટણી વાળી આંબલી ખાતા હોય, હવે તો લગભગ રેડીમેડ મસાલા આવવા માંડ્યા, બરાબર. રેડીમેડ મસાલા કરતા આંબલીની ચટણી વધારે મજા આવે. બા, તમને છે ને તમારા ભાભીએ રોકાવાનું કીધું છે, બરાબર. તમારે રોકાવા જવાનું છે કે નહીં? કેટલાક દી રોકાવો ત્યાં? તમને ત્યાં મજા આવે કે અહીંયા મજા આવે? ઘરે મજા આવે. સરસ. એવું છે તમારા ભાઈ ને ઘરે? તો હવે હું પેલા જેવું ન હોય કા બા? તો ગાઈસ, મને એક સવાલ છે, બા ને હું પૂછું હમણાં, બરાબર, કે બા આપણે ખબર પેલા અત્યારે કેમ ગાડીઓ છે, બરાબર, કે લગ્ન થાય, બધા લગ્ન હોય, લગ્ન છે તો બધા ગાડી લઈને 4 વ્હીલ લઈને જાતા હોય. તો પેલા કઈ રીતના હતું? ગાડા જોડે દેહમાં, હા, અને ઢાંડા જોડે, પછી એમાં બેહારે બાઈઓ ને આજમી ને હંધાઈ. હા, પછી હાલતા કરે ને જાય એવા માંડવે. આપણે અત્યારે કેમ ઘરે લગ્ન કરે એ રીતના લગ્ન કરતા કે આમ પછી મતલબ તઈ તો આમ ગામમાં ઘર પાસે જ માંડવો ને એવું હોય? હા, ઘરે જ હોય. આમ અત્યારે કેવું થયું ઓર બાપ, અત્યારે બધા ફાર્મમાં ને એમ લગ્ન કરવા માંડ્યા, બરાબર. એટલે ઘરનું બધું ભૂલી ગયા એમ. સુધરી ગયા, પણ આમ જોયું તો આમ બગડી ગયા કહેવાય. બાનું એમ કેવું છે, આમ સુધરી ગયા એટલે બગડી ગયા એમ. કે પેલા છે ને ઘરે કરતા ને તો ઘરે જે આનંદ આવતો ને એવું અત્યારે બહાર ફાર્મમાં ન. ઘરે બધું મૂકીને સીધા ફાર્મમાં વયા જાય કાબા, એટલે આ રીતના હોય. ઘરે છે ને આપણે કઈ લેવું હોય તો બધું ઘરે ને ઘરે હોય. હજી ગામડે ઘણી જગ્યાએ એવું છે કે બા છે ને લગ્ન ઘરે ને ઘરે કરે. ઘર હોય ને બાજુમાં થોડોક, પણ ગામડે લગ્ન કરવાની જે મજા આવે ને અહીંયા નો મજા આવે કા? ત્યાં આપણે આમ છે ને ફ્રી રહી, અહીંયા છે ને કલાકે આપણને ટાઈમ ન મળે. અહીંથી આમ દોડા દોડી જ નીકળું કરતા હોય, બરાબર. પણ જે ગામડે લગ્ન હોય ને અદભુત હોય એમ. ગામડાના લગ્ન લગભગ બધાને મજા આવે. તો ગાઈસ, 6:45 થઈ ગયા છે અને મમ્મી અહીંયા જો હજી વાસણ ને એવું બધું સાફ સફાઈ કરે, બરાબર. મમ્મી, આજે જમવાનું શું બનાવવાનું છે? ભાજી બનાવવાની. શેની ભાજી? પાવભાજીની. તો ભાજી બનાવવાની છે. તો ગાઈસ, પાવભાજીની ભાજી બનાવવાની છે. હજી ક્યારે બને એ નક્કી નથી, કેમ કે વાર લાગશે મને એવું લાગે છે જોતા. તો
પાવભાજીની ભાજી બનવાની છે. ગ્રીન બનવાની કે રેડ બનવાની? રેડ બનાવવાની કોમેન્ટ કરજો તમે કઈ ભાજી ખાવ, ગ્રીન ભાજી ખાવ કે રેડ. એમ કઈ મજા આવે ભાજી વધારે ખાવાની, રેડ કે ગ્રીન? રેડ આવે. અને પેલા ડબ્બામાં ખારી સિંગ છે, બરાબર? ખારી સિંગ વાળો ડબ્બો સામે પીડ્યો છે. અને આ જો અહીંયા છે ને, આ તમને હું બતાવું, આ ચોકલેટ છે. ચોકલેટ છે, આંબળાની ચોકલેટ સ્પેશિયલ બનાવી છે. સમજો, આંબળાની ચોકલેટ. આંબળાની ચોકલેટ કઈ રીતના બને? આમાં મેં સાકર નાખી છે, સાકર નાખી છે એટલે શામ થઈ ગઈ છો. એમાં આવું છે, થોડોક સમય, ઘણો સમય થઈ ગયા આ ચોકલેટ બનાવીને એની. જુઓ તમે ખાલી આમાં આ બને કઈ રીતના એમ. આને વરાળે બફાય, વરાળે કુકરમાં બફાય તો કુકરમાં થોડું પાણી નાખી, પછી એક હવા ભરાય ને એક સીટી થાય ને ત્યાં ઉતારીને પછી ઘડીક થોડી વાર મૂકી દેવાનું કુકર, પછી ખોલી અને તમે ઠરવા દો ને પછી આમ સેજ દબાવો ને એટલે બધી શીરું જુદી પડી જાય અલગ અલગ. પછી એને ખાંડ દળેલી નાખી, દળેલી અને આખી નાખી તો આખી ઓગળી જાય છે, પણ ખાંડમાં મસ્ત બને છે. અમે સાકરમાં બનાવ્યા છે પણ હા કાળા થઈ ગયા છો. આ કાળા થઈ ગયા, સાકરમાં કાળા થઈ ગયા છે. પછી એને 2-3 દિવસ સુકવવાના, પછી એમાં દળેલી ખાંડ નાખવાની ઉપર થોડી, અને આમ રમટોળી ભરી લેવાના એટલે સરસ થઈ જાય. બરાબર. આ રીતના છે ને આંબળાની ચોકલેટ બને, બરાબર? તો તમારે બનાવી તો ટ્રાય કરજો, બરાબર? આ રીતના ચોકલેટ બને. મમ્મીના આંખમાં છે ને આંખ આવી છે, બરાબર? આંજણી થઈ જાય. આમાં એને ઓલો પોપટો લગાડ્યો ને રૂપિયા વાળો, ખબર પોપટો આવે મેડિકલમાં, તો એનાથી આંખ છે ને ઓલી નોર્મલ થઈ જાય, બરાબર? તો એવું કંઈક કરી નાખવા, આંખમાં પોપટો લગાડી દેજો એટલે મસ્ત થઈ જાય. એ વસ્તુ છે ને સુવા ટાઈમે કરજો એટલે આંખ છે ને ઓલી રેડી થઈ જાય, બરાબર? તો હવે હું મારું પાછું એડિટિંગ કરવા શું કયો ટીપા આંખમાં નાખવા લઈ આવીશ. એવું હે? હા, એવા ટીપા હોતે ને આવે આંખમાં નાખવાના, કે ભાઈ એવા ટીપા આવે કે ઓલા પોપટો રૂપિયાનો જ આવે. એકવાર પોપટો નાખો ને એટલે પોપટો પૂરો એમ. તો એવા પોપટા યુઝ કરી એનાથી સારું થઈ જાય. એટલે ઈ યુઝ ન કરું તો એના આંખના ટીપા આવે. ભાઈ તમારે જયારે આંખ આવી હોય, ઘરમાં કોઈ ના આવ્યું તો એ ટીપા તમારે કામ આવે એમ, બરાબર? તો ઈ પણ સારું એમ. અને હવે હું છે ને ભાજી બને છે, પણ એ ભાજી બને ને ત્યારે મને કહેજો, બરાબર? તો હું તમને બતાવીશ ભાજી કઈ રીતના અમે બનાવી. એ બધા પોતપોતાની રીતના ઘરે બધા પોતપોતાની રીતના બનાવતા હોય. અમુક લોકો મરી મસાલા વાળી બનાવતા હોય, અમુક લોકો મરી મસાલા ઓછા નાખતા હોય, અમુક લોકો નાખતા ન હોય. પછી આમાં ક્યાં પાછું કેવું હોય, સ્વામિનારાયણ હોય તો એ અમુક પ્યાજ ને કાંદા ને એવું નાખતા હોય, અને અમુક લોકો કાંદા વાળી બનાવતા હોય. બધી પોતપોતાની રેસીપી હોય. અમે હમણાં બનાવું કઈ રીતના બનાવીને એ બતાવું તમને, બરાબર? અને જો કુકર લાગી ગયો. આમાં બનાવવાની છે કે આમને આમાં બાફવાનું? એવું છે. હજી આમાં જો શાક બધું બાફવાનું છે, પછી બનાવશે, બરાબર? એટલે ત્યાં લગીમાં છે ને હું મારું એડિટિંગ નું કામ પતાવ્યું ફટાફટ, અને પછી પાછું આવું. જમવાનું રેડી થઈ ગયું છે, પાવભાજી બની ગઈ છે જો, અને ડીશ પણ રેડી થઈ ગઈ છે. પાવભાજી આરે રોટલી છે, પાપડ છે, અને સલાડ, અને છાશ ને કાંદા, બરાબર? જમીને મળું, બરાબર? બધા જમવા બેસી ગયા છે જો. હે એવું છે? તો એ પાવ ને ભાજી નથી ખાતા, ને રોટલી ને શાક ખાય છે. બાકીના બધા પાવભાજી ખાય છે જો. પાવભાજી મતલબ ભાજી ને રોટલી, એમ બધા રોટલી ને ભાજી ખાય. તો ગાઈસ અત્યારે જમી લીધું છે, અને જમીને મસ્ત ફ્રેશ થઈ ગયા છે, અને હવે હે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ કે થોડુંક કામ પતાવી લીધું અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે સુવા જઈએ, અને વિડીયોને આપણે અહીંયા જ અંત આપી. અને વિડીયો જો તમને મજા આવી હોય ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, બરાબર? તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળવી કાલે પાછા સવારમાં નવી એનર્જી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.